12 કલાકના 18,000 અને 24 કલાકના 36,000 અને જબરજસ્ત પ્રોડક્ટનું નોલેજ આપ્યું. તો બંને માહિતી આપણને સારી રીતે સમજાય. સાહેબ માટે ફરીથી દિલથી જોરદાર તાળી દીધો, જોરદાર. તો હજી ઘણા બધા લોકોને એવું થતું હશે કે સાહેબ ખરેખર પૈસા મળે છે કે નહીં મળે? યસ કે નો? ડાઉટ મગજમાં ચાલતા હશે. તો સાહેબ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હું તમને 15 થી 20 મિનિટની અંદર પુરવાર કરીને બતાવીશ કે અહીંયા ઘણા બધા લોકો પૈસા કમાય છે. તો જાણવા માંગો છો? તો આપણે શરૂઆત કરીશું. જે સાહેબે આપણને બતાવ્યું 500 રૂપિયાથી લઈ અને જે વ્યક્તિ 50,000 કમાયા હશે એ બધા જ લીડરો પોતાની જગ્યા ઉપર ઉભા થશે. પોતાની જગ્યા ઉપર. 3:30 વાગે ટાઈમ. અચ્છા સર, બરાબર. તો બોલાય હા, તો આવી જાઓ. ચલો, સાહેબ નો રિક્વેસ્ટ છે કે ભાઈ આવી જાઓ ફટાફટ. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ના વાંધો નહીં. 3:30 ટાઈમ બતાવે કેમ? હા, તો શોર્ટમાં જેટલું બને એટલું શોર્ટમાં કહીશું આપણે. 500 થી લઈને 50,000 જલ્દી. બધા માટે તાલી પાડો ભાઈ. જોરદાર તાલી થઈ જાય. नाम देवांग शुक्ल है, वासना अहमदाबाद से आ रहा हूँ. एक्चुअली आज से बिफोर 5 months 6 month पहले प्रोडक्ट लिया था. सिर्फ अपने हेल्थ के लिए लिया था. ऐसा कोई सोचा नहीं था मुझे इनकम मिलेगी, मुझे इतनी अच्छी अपॉर्चुनिटी मिलेगी. एक्चुअली मेरी वाइफ को बैक पेन था, उसको थायराइड था, डायबिटीज का स्टार्टिंग हुआ था. तो हमने ऐसा अवेयरनेस आ गया कि भाई चलो, हमारे एक फ्रेंड ने सजेस्ट किया, डेमो देखा और बाकी में ट्रस्ट आया कि नहीं अच्छा प्रोडक्ट है. चलो, फ्रेंड ने बताया तो अच्छा ही होगा, वो हमारे अच्छे के लिए दिखा रहा है. तो मैंने ट्रस्ट करके प्रोडक्ट लिया. 2-3 महीने में मुझे बहुत ही अच्छा रिजल्ट मिला है. जिसका जो बैक पेन था, हेडेक था, फिर बहुत सारे हेल्थ चैलेंजेस है, उसमें बहुत सारा बेनिफिट हुआ. मुझे भी रात में पाँव में बहुत सूजन रहती थी और पाँव बहुत दुखते थे, उसमें भी मुझे फर्क पड़ा है. मेरी वाइफ का वेट लॉस भी हुआ है. ऐसे बहुत सारे बेनिफिट मिले. रात को नींद भी अच्छी आती है. स्लीप डिसऑर्डर का जो प्रॉब्लम है उसमें बहुत फायदा है. और ऐसे करते करते लोगों को बताना शुरू किया. धीरे धीरे ऐसे मैं ऐसे सेमिनार में आता गया और लास्ट 1 मंथ की इनकम है 25,000. थैंक यू. નમસ્કાર મિત્રો, મારું નામ ભાવિન પટેલ છે. હું ઈસમપુરથી વિલમ કરું છું. ભાનુભાઈ ભરવાડના હાથ નીચે છું. હું અત્યાર સુધી 16,000 ઇન્કમ કમાઈ ચૂક્યો છું. નમસ્કાર. મારું નામ રમેશભાઈ છે, વાસણાથી બિલોંગ કરું છું. હમણાં દેવાંગભાઈ તમને પરિચય આપ્યો હતો. એ સાહેબ મને મળ્યા હમણાં 1.5 મહિના પહેલાં. મને વાત કરી. મેં કીધું આપણે આ લફડામાં પડાય નહીં. એટલે મહિનો હપ્તા આમ જ નીકળી ગયો મારો. પછી એક દિવસ સન્ડે દિવસે ફ્રી હતો તો અહીંયા સેમિનારમાં આવ્યો બધું. તે જ દિવસ મારા ડોક્યુમેન્ટ આપી દીધા. મેં જોઈન કરીને ખાલી 15 દિવસ થયા. 15 દિવસમાં મેં જોઈન કર્યો થયા મને અઠવાડિયામાં 2 રિઝલ્ટ પહેલા જ અઠવાડિયામાં મળ્યા. મારી વાઈફને કેન્સર છે, બધા ડિસીઝ છે, સાઈડ ઇફેક્ટ છે. સવારમાં ઉઠે ને તો હાથ આંગળા છે ને ઝઘડાઈ જાય, આમ ભેગા નહીં થતા હતા, મુઠ્ઠી નહીં વળતી હતી અને લોટ કણક તો બંધાતો જ નહીં તો. પણ અત્યારે યુઝ કર્યો ને અઠવાડિયામાં જ એમને આ પ્રોબ્લેમ ગાયબ થઈ ગઈ એક તરફ. અને બીજો રિઝલ્ટ મારી સિસ્ટરને છે, એમને હોજરીમાં કેન્સર છે, એમને ટ્રીટમેન્ટ ચાલુ છે. કિમોથેરેપીના અને ઘણા બધા સાઈડ ઇફેક્ટો હોય છે, જેને છે એને ખ્યાલ હશે કદાચ કે શરીરમાં શું શું તકલીફો આવે આને લીધે. પણ આ બોટલનું પાણી પીવાથી એમને જે પેટ સૂજી જતું હતું એમાં ઘણી બધી રાહત છે અત્યારે. અને દુખાવામાં બી બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. અને આ 15 દિવસમાં 6,500 રૂપિયા અમે અર્નિંગ કરી છે. ધન્યવાદ. ગોવિંદ ઝાલા, વેજલપુરથી બિલોંગ કરું છું. મને પોતાને ડાયાબિટીસ અને સાયટિકાનો પ્રોબ્લેમ હતો. એક મિત્રના કહેવાથી આ પ્રોડક્ટ યુઝ કરી અઠવાડિયું. પછી ઇન્કમનો પ્લાન જો સારો લાગી, મેં બિઝનેસ ચાલુ કર્યો. આજે 1 મહિનો ને 7 દિવસ થયા. 25,000 રૂપિયા મેં અર્નિંગ કરી. નમસ્કાર, નિકુલ પાંડે અમદાવાદથી. પ્રોડક્ટ મારા વાઇફ માટે પરચેસ કરી હતી. એમને હેવી માઇગ્રેશનની તકલીફ હતી. જે માઇગ્રેશન એમને દવા ગોળીથી ના મટ્યું, આપણી પ્રોડક્ટ જસ્ટ 2 દિવસે મટાડ્યું. પ્લસ મારા ફાધર બી આ પ્રોડક્ટ પહેલેથી યુઝ કરતા હતા. એમને આજે 3 મહિના યુઝ થઈ ગયા છે. યુઝ કરતાં આજે એમને ટોટલી બેક પેનની તકલીફ હતી, જે ઢીંચામાં દુખાવા રહેતા હતા એ ટોટલી રિમૂવ થઈ ગયા છે. બરાબર. આજે એમને કમ્પ્લીટ સ્વસ્થ થઈ ગયા છે. અને આમ કામ કરતાં હું 47,400 રૂપિયા કમાવ્યો છું. જોરદાર. હવે પછી આપણે
50,000 થી 5 લાખ રૂપિયા જે મિત્રો કમાયા છે, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. જબરજસ્ત તાલીથી જલ્દી ફટાફટ. આવો ભાઈ ફટાફટ આવો. 50,000 થી 5 લાખ. જોરદાર તાલી. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ ઓલ લીડર્સ. અને સમયના અભાવે જબરજસ્ત, એ તો બધા લીડરો છે, આપણે કહેવાની જરૂર નથી. નમસ્કાર, મારું નામ પ્રકાશચંદ્ર મિસ્ત્રી છે. હું વસ્ત્રાલથી આવું છું. મારા બંને ટીચરના ઓપરેશન કરવાનું ડૉક્ટરે કીધેલું, 5 લાખ રૂપિયાનો ખર્ચો કીધેલો. પૈસા ન હોવાના કારણે મેં ઓપરેશન નથી કરાયું. અને મારા ગ્રેટ લીડર ભરતભાઈ કથિરેના કહેવાથી મેં આ પ્રોડક્ટ પરચેસ કરી, વાપર્યા પછી મારા 90% ઉપર ટીચર સારા અને ક્યોર થઈ ગયા છે. મારા 5 લાખ રૂપિયા ઓપરેશનના બચી ગયા છે. અને આમાંથી કામ કરતાં કરતાં બધાના સપોર્ટથી 2,70,000 રૂપિયા કમાય. ધન્યવાદ. મારું નામ રામલાલ છે, રામજીભાઈ નામથી પણ ઓળખે છે. મેં અત્યારે એક એવું રિઝલ્ટ લઈ આવ્યો છું કે બધા ચોંકી જશો. જે સોરાસિસ હોય છે ને, સોરાસિસ એટલે ચામડી બધી ફાટી જાય, લોહી નીકળે, અંદરથી પાણી નીકળે, એવા કોઈ પણ એલોપેથિકની અંદર હું 10 વર્ષથી કામ કરું છું, પણ મને કોઈ પણ એવો માણસ નથી મળ્યો એલોપેથિકમાં કે આયુર્વેદમાં કે પેલો હોમિયોપેથિક કે પછી પેલો યુનાની શું કહેવાય છે એ મને ખબર નથી, પણ કોઈ પણ રિઝલ્ટ મળ્યું નથી. ડૉક્ટરે ના પાડી કે એનો અત્યારે કોઈ પણ ઈલાજ છે નહીં. એવો 1.5 મહિનાની અંદર મને રિઝલ્ટ અત્યારે મળ્યું છે. બીજા રિઝલ્ટ તો મારી પાસે બોલીશ ને તો કદાચ ટાઈમ બી થઈ જશે. એટલા બધા રિઝલ્ટ છે જેને ડૉક્ટરોએ ના પાડી હતી કે હવે આખી જિંદગી સેવા કરો, અથવા તો મરવાની કગાર ઉપર હતા, અને એ પણ જીવે છે 1.5 વર્ષથી. એમ કરતાં કરતાં હું 3,86,000 તો કમાઉં છું. એ મારા ઘરમાં 3 માણસો બીજા છે, મારા એકલા કહું છું. વાહ વાહ વાહ. લો ફટાફટ લો. નમસ્કાર, નમસ્કાર. મારું નામ વિનોદ ઠાકોર, મહિન્દ્રા ગામથી આવું છું. આ પ્રોડક્ટ મારા પપ્પા માટે લીધી હતી અને તેમને શ્વાસની તકલીફ હતી. તો એમને 20 દિવસની અંદરમાં શ્વાસની તકલીફમાં સારું થઈ ગયું અને અત્યારે ગોળી દવા બધું બંધ થઈ ગયું છે અને હું 81,000 કમાયો છું. વાહ વાહ. નમસ્કાર મિત્રો, નમસ્કાર. મારું નામ કિરણ રાઠોડ છે. હું ધોલકાથી આવું છું. મને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો. 160 બીપી આવતું હતું અને મારા વાઈફને પગે નસ જકડાવાનો પ્રોબ્લેમ હતો. મેં મારા બંને માટે પ્રોડક્ટ લીધી હતી અને પ્રોડક્ટ લેવાથી 1 જ મહિનામાં અમને રિઝલ્ટ મળ્યું. અને આ રીતે કામ કરતાં કરતાં 4.5 મહિનામાં 3,20,000 રૂપિયા કમાયા. નમસ્કાર, મારું નામ જયશ્રી સોની છે. હું વેજલપુરથી આવું છું. મેં ઘણી બધી કંપનીઓમાં કામ કર્યું છે, પણ કોઈ પણ કંપનીમાંથી આટલું અર્નિંગ લીધું નથી. મેં એટલું અર્નિંગ આ કંપનીમાંથી લીધું છે, ઈ બાયોડોરિયમમાંથી. મેં ફક્ત 1.5 મહિનાથી 58,000 હું કમાઈ છું. વાહ વાહ વાહ. મારું નામ મનીષા વાઘેલા છે. હું વેજલપુરથી આવું છું. મને પ્રોડક્ટ તો પહેલાં ખબર જ નથી, પણ મને છે ને 12 કલાકમાં 5,000 મળતા હતા ને, એટલે જ મને સાચું બોલ્યા, સાચું બોલ્યા. રોજના ખર્ચા હોય ને, રોજે પૈસા જોઈએ. અને આમાં છે ને, આનાથી 1 જ મહિનામાં 2 વર્ષ પહેલા છાતીનો દુખાવો જેમને થતો હતો, 15 દિવસમાં સારું થઈ ગયું છે. અહીંયા બેઠા છે અને એમનું અમેઝિંગ રિઝલ્ટ છે. અને 62,000 રૂપિયા કમાય છે. વાહ વાહ. નમસ્કાર, મારું નામ દિનેશ મહેરિયા છે. બોપલથી આવું છું. આ પ્રોડક્ટ મેં મારા વાઈફના પ્રોબ્લેમના કારણે લીધી હતી. મારા વાઈફને કમરનો પ્રોબ્લેમ હતો અને પ્રોબ્લેમ માટે મેં ઘણી બધી આયુર્વેદિક પ્રોડક્ટ ન્યુટ્રિશન લીધી, પણ એમને કમરમાં દુખાવા બિલકુલ આરામ ના પડ્યો. એટલે મારા એક મિત્રએ મને સજેસ્ટ કર્યું કે દિનેશભાઈ, આ પ્રોડક્ટ તમે યુઝ કરો તો આનાથી રિઝલ્ટ મળશે. તો આ પ્રોડક્ટ યુઝ કરવાથી એમને લગભગ 7 થી 8 દિવસની અંદર કમરનો દુખાવો એમને સામેથી કીધું કે મને કમરના દુખાવા બિલકુલ આરામ છે. બીજું એમનો પ્રોબ્લેમ રાત્રે ઊંઘનો હતો. રાત્રે ઊંઘ પણ નથી આવતી. રાત્રે જો જાગી જાય તો બેસી રહેવું પડે. તો ઊંઘનો પ્રોબ્લેમ પણ એમના 15-20 દિવસમાં ઊંઘના પ્રોબ્લેમનું પણ સારું સોલ્યુશન આવ્યું. એમનો ઊંઘનો પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયો અત્યારે. બીજું કે મને પોતાને આવા રિઝલ્ટ મળ્યા એટલે મને પોતાને વિશ્વાસ આવ્યો કે ખરેખર પ્રોડક્ટ સારી છે ને લોકોને સજેસ્ટ કરવી જોઈએ. એટલે આમ બધાને પ્રોડક્ટ સજેસ્ટ કરતાં કરતાં અત્યાર સુધી હું 3,60,000 ઇન્કમ લીધી છે. નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ વેજલપુરથી આવું છું. ગવર્મેન્ટ સર્વન્ટ હતો, હવે રિટાયર્ડ છું. આ બિઝનેસ કરવા પાછળનું કારણ મારો પોતાનો ડાયાબિટીસ 300+ રહેતો હતો. મેં આના વાપર્યા પછી અત્યારે 140-150 રહી છે. રિઝલ્ટ કહું તો એક જબરજસ્ત રિઝલ્ટ હમણાં જ એક ગામમાંથી લીધું છે. જે ભાઈને રોજે 300 રૂપિયાના સ્પ્રે મારતા હતા શરીર ઉપર, તો એ વ્યક્તિ બહાર આવી શકતો હતો. તે બેડ ઉપર જ રહેતા હતા. એમના છોકરા સ્પ્રે મારે પછી જે બહાર બેડ ઉપરથી આવી શકતા. આ પ્રોડક્ટ આપી 15 દિવસ વાપરી એ ભાઈ આજે બાઇક લઈને ગામમાં ફરે છે. આ
એક જબરજસ્ત રિઝલ્ટ છે. બીજું એક માજી છેલ્લા 2.5 વર્ષથી બેડ ઉપર હતા મહેસાણામાં. એમના સનને મેં પ્રોડક્ટ આપી, ત્યાં વાપરી એમને, અને માજી એમ કીધું ભાઈ આપના 2 વ્યક્તિ છે, એમને તું મારી પાસે લાવી, મારે એમને આશીર્વાદ આપવા છે. એટલે બિઝનેસથી આશીર્વાદ પણ મળે છે. 45 દિવસ કામ કર્યું છે, 1,24,000 રૂપિયા કમાયા છે. વાહ વાહ વાહ, સરસ, થેન્ક યુ. તો આપણે 5 લાખ સુધી જોયા, યસ કે નો? તો હવે આપણે 5 લાખ થી જે 50 લાખ કમાયા છે બધાને આપણે ઇન્વાઇટ કરીશું. હેપી ટુ વેલકમ ઓલ લીડર્સ. જબરદસ્ત તાલી, જોરદાર તાલી. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please, Lord, give me a sign, a sign. I wanna be the great. No? Yes. So ladies, first. જોરદાર તાલી. હેલો, મારું નામ રીના છે અને આજે સાહેબે 5 લાખ ઉપર કીધું, એટલે 5 લાખ ઉપર કીધું, 5 લાખમાં છો 10,000 ઉપર હોય તો એમાં જવાય કે ના હોય? એટલે મારું આજે છે ને એક સ્ટેપ વધી ગયું. મારું નામ રીના અને દિલીપ કલાલની વાઇફ છું, અને એમની જોડે કામ કરતા કરતા એમના એક આઈડી પર હું કામ કરું છું, તો એમાં ઇન્કમ થઈ ગઈ 5,25,000. છેલ્લા 6 મહિનાથી એક્ટિવ છું, બરાબર. એટલે આ અને બીજા હું પહેલાં બી કોઈક નેટવર્ક માર્કેટિંગમાં હતી, પણ તે ફૂલ ફોકસ અહીંયા જ કરી રહી છું. અને ડેફિનેટલી આ પ્રોડક્ટમાં એટલો દમ છે. અને બીજું શું છે કે લોકોને એ જ છે કે એક વખત રહી ગઈ એના પછી બધા ડિઝીઝથી આપણને દૂર રાખે છે. ડિઝીઝ ના હોય તો, અને ડિઝીઝ હોય તો બધામાં એક જ વસ્તુથી રિઝલ્ટ મળે. તો આપણે અલગ અલગ વસ્તુ લેવાની જરૂર શું હોય? આપણે એક જ પ્રોડક્ટ લઈ જ લેવી જોઈએ. થેન્ક યુ. નમસ્કાર. અમદાવાદ સેટેલાઇટ થી ધરા શાહ. 1 વર્ષ પહેલા હસબન્ડના માઇગ્રેન માટે આ પ્રોડક્ટ લીધી હતી. એટલું સરસ રિઝલ્ટ મળ્યું. પછી ધીમે ધીમે કામ કરતા 15 લાખ પ્લસ ઇન્કમ થઈ. હવે અહીંયા જેટલી લેડીઝ બેઠી છે ને એટલે એટલું જ પૂછવું છે કે ભાઈ એકલા જેન્ટ્સ કામ કરે તો જ ઘર ચાલી શકે એવું હોય? એવું ના હોય. મારો અનુભવ છે કે લેડીઝ પણ કમાઈ શકે છે અને કરોડપતિ બની શકે છે. તો બધી લેડીઝને વેલકમ ટુ ઈ બાયોટોરિયમ. થેન્ક યુ. થેન્ક યુ મેડમ. મારો પરિચય કલ્પેશ ઠાકોર. તમે ઘણા સમયથી મને સાંભળો છો, યસ કે નો? સહન કરો છો. સાહેબ, મને મારા મિત્ર ભાનુભાઈ સાહેબે એમના ઓફિસે ઇન્વાઇટ કર્યો હતો. પ્રોડક્ટ સમજાવી, પ્લાન સમજાવ્યો, ઓન ધ સ્પોટ એક ડિસિઝન લીધું, પ્રોડક્ટ લઈ લીધી. મારા મમ્મીના શ્વાસની તકલીફ હતી, મારા પપ્પાના બેક પેનની તકલીફ હતી, મારા વાઈફના માઇગ્રેનની તકલીફ હતી. એટલે હોલસેલ હતું બધું. શું હતું? હોલસેલમાં હતી પ્રોબ્લેમો. સાહેબ, પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી, કામકાજ ચાલુ કર્યું, લોકોને કહેતા ગયા, સમજતા ગયા. કોઈ હા પાડી, ના પાડી, હા પાડી, ના પાડી. સાહેબ, કામકાજ કરતા 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 મારા ત્યાં આજે 9.5 લાખ રૂપિયા આવ્યા. સાહેબે કીધું કે આશીર્વાદ સાથે પૈસા મળે છે, યસ કે નો? તો બધા જ શરૂઆત કરો. વેલકમ. થેન્ક યુ સો મચ. नमस्कार. नमस्कार. जयदेवी के लिए ताली हो जाए जोरदार. दोस्तों, मेरा नाम भानुभाई भरवाड़ है और मैं पीपल गांव से ही हूँ और मैंने बिजनेस शुरू कर 21 महीना हो गया. अपलाइन, डाउनलाइन, क्रॉस लाइन सभी के सहकार से 43 लाख रुपया कमा चुका हूँ. कितने लोग कमाना चाहते हैं? सब कमाना चाहते हैं. सब कमाना चाहते हैं. तो आपको अपने सीनियर से सरेंडर होना पड़ेगा. वो जैसे बोलेंगे वैसे काम करोगे तो पाओगे. मैंने भी अपने सीनियर जो योगेश भाई है उनको सरेंडर हो गया तो मैंने पैसा कमाया. क्योंकि अपना दिमाग दौड़ाने से पैसा नहीं चलता है, वो काम चलता ही नहीं है. वो बोले वैसे करोगे तो काम चलेगा. दूसरी बात, मेरे को प्रोडक्ट यूज करने से कमर का दर्द खत्म हो गया, मेरी मिसेज को जकरामण खत्म हो गया और अभी बाल भी बढ़ रहे हैं. कहने का मतलब कि आप प्रोडक्ट बहुत पावरफुल है. और मैंने 8 महीना लेट किया था. मेरे को योगेश भी ने आज से लगभग 28 महीने पहले बोला था तो भानु भाई आ जाओ, आप हम मिलकर साथ में काम करते हैं. लेकिन मैंने विश्वास नहीं किया. यहाँ भी ऐसे बहुत सारे लोग हो गए जो पहली बार बुलाया और आ गए, ऐसे बहुत सारे कम लोग हो गए. बराबर. अपने भी क्या भाव खाते, आज नहीं कल आऊँगा, परसों आऊँगा, बरसात बहुत है. तो मैंने भी 8 महीना लेट किया. तो 8 महीने का नुकसान मैंने ये किया. योगेश भी आज 1,40 लाख के आजू बाजू है और मैं 43, यानी कि मैंने खुद ने 90 लाख का नुकसान किया है.
दूसरी बात, एक बात आप तय कर लो कि आपके आजू बाजू प्रोडक्ट तो आने वाला है, आप नहीं दोगे तो कोई और देगा, क्योंकि जो आपका साला है ना वो किसी का बहनों ही तो है, बराबर। और जो आपकी दीवार जिसी के साथ करंट आती है दूसरी दीवार उसको अड़ती है, आप नहीं दोगे तो कोई और देगा। ग्राहक और मौत किसी का इंतजार नहीं करता, लेकिन आपको करना क्या है, लगातार आना पड़ेगा। हमारे पिपलेज गांव से आगे है ना वो मेरड़ी माता का मंदिर है, लोग है ना वहाँ पैदल जाते, 11 गुरुवार 11 रविवार भरते। तो जिसको भी पैसा कमाना है ऐसा 11 रविवार भरना पड़ेगा और 11 गुरुवार मणिनगर भरना पड़ेगा। अभी ये मैंने गुरुवार मेरे लड़के को भी भरवाना चालू कर दिया भैया, मैंने रूल्स तो तेरे को भी लागू पड़ता है, बराबर। पिछले गुरुवार वो भी आया था। ये धंधा एक ऐसा है ना साहब, आप अपने परिवार को शामिल कर सकते हैं, बराबर। आज हम हमारे बच्चों को दिखाते, अभी हम बॉम्बे जाके आए, वहाँ 46 माले पे गए थे, वहाँ सागर साहब के लिए ताली हो जाए, हमको वहाँ बड़ा पाव खिलाया, VIP ट्रीटमेंट दिया हमको, बराबर। हम लगभग 17-18 लोग गए थे मेरे ग्रुप में से। बहुत अच्छा ऑफिस है और कंपनी प्रगति कर रही है, इतनी आगे बढ़ रही है, तो हमको भी आगे बढ़ना पड़ेगा। आप भी हमारे साथ बढ़ो, लेकिन लगातार आना पड़ेगा, सीखना पड़ेगा, समझना पड़ेगा, सरेंडर होना पड़ेगा, ट्रेनिंग लेना पड़ेगा। कल हमने धर्मांग भाई का 1 दिन का ट्रेनिंग लिया था, कितने लोग थे? सबके लिए ताली हो जाए। देखो, सीखने की तैयारी रखना पड़ेगा, सीखने की तैयारी रखोगे तो आगे बढ़ पाओगे और धीरे धीरे आगे बढ़ता है, बराबर। उसके लिए हम बोलते हैं कि 3 ध चाहिए, धगस, धीरज और धक्का। क्योंकि धगस होगा तो ही काम होगा, ढीला ढीला बोलोगे तो कोई आएगा नहीं। लोकल गाड़ी में कोई बैठता नहीं है, अभी देखो मेट्रो फास्ट चल रही है, आयुष भूल जाती है, बराबर। फिर धैर्य रखना पड़ता है, कोई मना करेगा, आज बोलेगा कल बोलेगा, तो धैर्य रखना पड़ता है और 1-2 धक्के खाने की तैयारी रखनी पड़ती है। धगस, धीरज और धक्का होगा ना तो धन आएगा। कैसा धन आएगा? अच्छा वाला धन आएगा, सुकून वाला धन आएगा, ब्लेसिंग वाला धन आएगा। और आप भी पैसा कमाओ, आगे बढ़ो, कंपनी आपका इंतजार कर रही है, ग्राहक आपका इंतजार कर रहे हैं। और अभी ना 10 लाख लोगों ने प्रोडक्ट लिया है, पूरा भारत खाली है। मेरे घर में 8 लोग प्रोडक्ट यूज करते हैं, बराबर। यानी कि जनसंख्या तो भारत नंबर 1 है, बराबर। और वर्ल्ड में हम जाने वाले हैं, तो ग्राहकों की कोई कमी नहीं है, लेकिन हमको जाना पड़ेगा, लोगों को समझाना पड़ेगा, तो पैसा आएगा। आप भी हमारे से ज़्यादा पैसा कमाओ और आगे बढ़े, आपके सपने पूरे हो। थैंक यू वेरी मच। थैंक यू ભાનુભાઈ। દોસ્તો, મારું નામ દિલીપ કલાર। આ કંપનીની અંદર જોઈન થયો તો તમને આજે જયરૂબીએ જે નોલેજ આપ્યું હાર્ટ વિશે, બરોબર। ડિપાર્ટમેન્ટ ઓફ કાર્ડિયોલોજી સાલ હોસ્પિટલ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં 10 વર્ષ ગયા, બરાબર। મારો સબ્જેક્ટ છે હાર્ટનો હતો, એટલે પેશન હતો હેલ્થ વિશે, કે લોકોને કંઈક આપવું છે હેલ્થ માટે, બરોબર। તો આ જ પેશન જે હતું એની અંદર જ આગળ વધ્યો। એટલે આ કંપનીની અંદર અમે લોકો જોઈન થયા અને લોકોને આજે અવેર કરીએ છીએ કે હાર્ટને તમે કઈ રીતે હેલ્ધી રાખી શકશો। જો હાર્ટ તમારું એટલું સેન્સિટિવ ટિશ્યુ છે, હાર્ટ એવું મેઇન ઓર્ગન છે જે હેલ્ધી રહેશે ને તો તમારા બોડીના એક અંગ હેલ્ધી રહેશે, અને એ એક અંગ હેલ્ધી રહેશે ને તો તમે હેલ્ધી રહેશો, બરાબર। દોસ્તો, આવી જજો બિઝનેસની અંદર, જરા બી વિચારતા નહીં, પળ ભર સેકન્ડ જો આજે ડિસિઝન નહીં લો તો આવનારા જીવનમાં તમે બહુ પસ્તાશો, કારણ કે આ ફ્યુચરનો બિઝનેસ છે। नौकरी कितना करे छे? जॉब ऑलमोस्ट करता है। दोस्तों, एक वस्तु हमने कहूं छू कि जॉब एक ऐसी व्यवस्था है जो भूखा सोने नहीं देगी और जिंदगी में तरक्की नहीं होने देगी। यस, बरोबर। करोड़पति ने सांभळवाने छे तो यस। आज शब्द साथे हूं एमने कहूं छू कि जेमणे जॉब करता था, गवर्नमेंट जॉब, એમણે પણ વિચાર્યું કે મારી જીવનમાં મારે તરક્કી નહીં થાય, આ જોબમાં હું એકને એક શિક્ષક જ રહીશ, રિટાયર તો રિટાયર થયા પછી પણ શિક્ષક જ રહીશ। તો હું એમને ઇન્વાઇટ કરું છું અમારા ગુરુ ભરતભાઈ સાધુ સાહેબને। વેલકમ। યસ, કમ ઓન। બધા એમણે ગીતો ગાતા સાંભળ્યા છે, કેટલા જણા સાંભળ્યા? એ બાયોટોરિયમ માં આયા પછી ગીતો બી ગાવાનું શીખી ગયા, કારણ કે દોસ્તો કહેવાય ને કે પોકેટ જો ગરમ હશે ને, બેંક ની અંદર બેલેન્સ હશે તો તમારા ચહેરા ઉપર સ્મિત રહેશે, નહીતર તમારો ચહેરા ઉપર ક્યારે સ્મિત નહીં આવે। નમસ્કાર। નમસ્કાર।
ભાનુભાઈ નમસ્કાર બોલ્યા હતા ને તો સૌથી વધારે નમસ્કાર મારો હતું છેલ્લેથી. સાચી વાત. કદાચ એમનો ફોનમાં રેકોર્ડિંગ થાય છે, હું નહીં કહું. તો જોશ ઓર જુનૂન અમારા ધર્મંગભાઈ બોલते हैं, जोश और जुनून रहना ही चाहिए. नमस्कार નમસ્કાર. મારા જેટલો અવાજ તો ના જાય. नहीं चाले. दिले ढाले पुरुष लक्ष्मी जो कोई पसंद नहीं है. કાલ ધર્મંગભાઈ ટ્રેનમાં ગયું હતું. કેટલા હતા સાંભળ્યું તું તો તમે કેમ ઢીલા પડ્યા? ધર્મંગભાઈ એવું કીધું, અમારા ભરતભાઈ ફૂલ પ્લેસ જ રહે. હું હંમેશા સદા બહાર જ રહું છું. મારી તકલીફો કોઈ જ દેખવા દઉં, કોઈ ખબર જ ના પડવા દઉં. લાફોટ બુકિંગ ગાલ હતા આપણે ગુજરાતી લેંગ્વેજમાં. અમારા ભાનુભાઈ હવે હિન્દીમાં બોલવા માંડ્યા. તમારે છે તમારું દુઃખ છે ને એ કોઈ લઈ નહીં જાય, પણ જો તમારું હટી ગયું તો 500 જણ પૂછવા આવશે તકલીફમાં છે તો 500 રૂપિયા આપી જવાનું હતું. ભાઈ કોઈ નહીં હાલે, કોઈ આપવા આવ્યું જ નથી અત્યાર સુધીમાં. મેં તો બહુ જ ખરાબમાં ખરાબ અનુભવ કર્યા છે આખી જિંદગીમાં. મારી ઉંમર થઈ 57 લાગે છે, 57 વર્ષ છે. પણ મેં ક્યારે મારું સ્મિત નહીં છોડ્યું. મેં બહુ તકલીફો આવી છે, બહુ ભયંકર. એટલે એક ભાઈ તો મારું હોય ને 18 લાખ રૂપિયાનું કરીને જતો રહ્યો હતો. જે વખતે 18 લાખ એટલે અત્યારના હાલ જો કહેવા જવું ને તો લગભગ 60 લાખ કહેવાય. અત્યારે હાલની આંકડામાં કહેવા જવું તો એવું કરીને ભાગી ગયો હતો. અને મેં નેટવર્ક માર્કેટિંગમાંથી પૈસા ચૂક્યા સાહેબ. નેટવર્ક માર્કેટિંગ નોકરીમાં ક્યારેય પોસિબલ નહોતું. એ પણ નક્કી કર્યું જ્યારે નોકરીમાં લાગ્યો ને મને ગમતું નથી. મારા ફાધરે મને પરાણે ધક્કો મારી શિક્ષક બનાવી દીધો. મને ગમે જ નહીં. 7 થી 12 નોકરી કરવી મને ગમતી નહોતી. આચાર્ય કે અહીંયા સહી કરો, એમ કરો, કેમ મોડા આવ્યા, કેમ લેટ આવ્યા. હું સાહેબ ના હોવો જોઈએ આ બધાનો, આ મારા સાહેબ કેમ? પછી નોકરી વટથી ચાલુ કરી. કેવી ખબર? જવાનું આપણી ઈચ્છાથી, આવવાનું આપણી ઈચ્છાથી, ગમે ત્યારે રજા મૂકી દેવાની. પ્રિન્સિપાલ મને નોટિસ આપ્યો તમને છૂટા કરી દેવામાં આવશે. મેં કીધું હું છૂટો થવા માંગુ છું. મને શું છૂટો થતો? 2 વર્ષ પહેલા મેં નોકરી એવી કરી ને કે આચાર્ય કંટાળ્યું કે તમે છૂટા ક્યારે થાવ? કાયદેસર મને કંઈ કરી ના શકે ને. મારી કાયદેસરની રજા ભોગવું. મને કે આવું ના ચાલે, મેડિકલ સર્ટિફિકેટ આપું. ખોટા સર્ટિફિકેટ મળે ને. આ જેટલા જોબ કરવાની ખબર હોય 200 રૂપિયા બોલો, ખોટું સર્ટિફિકેટ આવે. અઠવાડિયે રજા ઉપર સાહેબ રહે છે. આપણે જતું રહેવાનું બાયોટેરિયમ કરવા. એ શું આપણે શું ઉખાડી લે? મને કહેજો. કશું ના ઉખાડીએ કે આપણે સર્ટિફિકેટ છે, અઠવાડિયે રજા ઉપર બેડ પેન છે. હા, હવે મારે મુદ્દાની વાત એ કરવાની છે. આ બધા જે વાત કરી ને હમણાં કે મને આ તકલીફ હતી, આમ હતું, અમારે ભાનુભાઈ બધું જકડામણ હતું. મારે કોઈ તકલીફ જ નથી. બોલો, હું જયારે જોડાયા ને તકલીફ હતી. કેમ ખબર? પ્રોડક્ટ જ નથી ને. પ્રોડક્ટ ફોટા ઉપર હતી એટલે જોઈને રાજી થવાનું હતું. હા, પ્રોડક્ટ આવી છે, આવું મટી જાય, આવું મટી જાય. પણ આપણે તકલીફ હતી પૈસાની. કારણ કે કોરોના ચાલતો હતો, કર્ફ્યુ ચાલતો હતો, લોકડાઉન ચાલતું હતું. એવા સમયમાં હું ને યોગેશભાઈ અને ધર્માંગભાઈ પંડ્યા સાહેબ માટે જબરજસ્ત ચાલી થઈ જાય. 2020 ડિસેમ્બર મહિનો 6મી તારીખ મારી જોઈનિંગ. હું યોગેશભાઈ ધર્માંગભાઈ સાથે બેસી નિર્ણય કર્યો શું કરવું. આ મિતેશ મહેતા 8.5 લાખ 9 લાખ કમાય. અમારો ભાઈબંધ છે ખાસ જૂનો. એટલે મિત્રી સાચું બોલ ને, 8 રૂપિયા ખાતામાં આયા મારા ભરતીને ભાઈ. મને ના ભરું. મને કેમ? તું કમાણું ભરતી ને ભાઈબંધ નહીં તારા. અમે તારે કેટલી બધા કામ નહીં કાઢેલા? મને કે બધા કાઢેલા છે. અહીંયા તમારે જોઈનિંગ તમારા પૈસા જ નાખવાની. તમને બતાવ્યું ને 1 2 3 ABC બતાવ્યું. કોને બતાવ્યું? તમને જયદેવભાઈ. કેટલી ઇન્કમ બતાવી? 3 પ્રકારની. મારે 6 પ્રકારની આવે. તમને હજમ ના થાય એટલે 3 પ્રકારની આવી. મને 3 પ્રકારની જ બતાવી હતી. માથું ખંજવાળો. હું યોગેશભાઈ આમ જોઉં, યોગેશભાઈ મારે આમ જોઉં, હું ધર્માંગભાઈ આમ જોઉં, ધર્માંગભાઈ મારું આમ જોઉં. આમ થાય. શું કરવું? ના, ટ્રાયો તો નાખવો પડે. 3 આઈડી તો નાખવા જ પડે. અમે તો ભાગશાળી હતા, અમારે 3 આઈડી પડતા હતા. અત્યારે તમારે નહીં પડે. હવે એક જ આઈડી આપે કંપની. એટલે તમે થોડાક શું કહેવાય, અમારે બીજા મિસિસનું, ફાધરનું, મધરનું, ભાઈનું, ભાભીનું
નામ નાખવું પડશે બીજું, પણ એક જ નામ નખાશે અત્યારે હાલ. તો અમે નામ નાખ્યા 3 મારા. હવે પૈસા હતા નહીં, કારણ કે કોરોના ચાલતો હતો ને એમાં ઓલે નહીં ખોઈન 4G કંપની 4G, અરે આ બધી ચાલે, બધું બહુ ચાલે હતા. બિટકોઈન વાત જવા દો, બિટકોઈન ના નામે બધું ધૂતી ખાય. મેં 7 લાખ રૂપિયા આપણા કેટલા નાખ્યા હતા. કેટલા? આપણે એમ કે બેઠા બેઠા પૈસા કેવું સારું, એટલે એમ કહેતા હતો તમે 50,000 નાખો ને તમારે કશું કરવાનું નહીં, ઘરે બેઠા પૈસા આવશે. કશું જ ના આવ્યું, બધા જતા રહ્યા. એટલે આવું તમને મળે ને તો ચેતજો. કોઈ કે કશું નહીં કરવાનું, કશું ના કરવાનું, કશું જ ના આવે. એટલે મને ખબર પડી કશું જ નહીં કરવાનું તો કશું જ ના મળે. એટલે પછી આપણને ખબર નહીં, આપણને એમ કે અમે કોરોના ચાલે કે બહાર નીકળાતું નથી, કશું જ નહીં થવાનું, કશું ના મળે, પૈસા મળતા શું વાંધો. 7 લાખ નાખ્યા, મને માંડ 50,000 પાછા, બાકીનું બધા ગાય ખાઈ ગઈ. એવા સમયમાં મિતેશ મહેતા આવ્યા અને ફોન કર્યો, બોલો પૈસા હતા જ નહીં, વાલી ચોડી બધું આપી દીધું. આપણને એમ કે બહુ પૈસા વાળા થઈ જઈએ, પણ કશું થયું નહીં. એ પૈસા ગયા. પણ થેન્ક્સ ગોડ મિતેશ મહેતા એન્ડ ધર્માંગ પંડ્યા એન્ડ યોગેશ ઠક્કર કે જેને મને રસ્તો બતાવ્યો, અને આજે હું 1.5 કરોડ રૂપિયા કમાઈ. એ ના આવ્યું હોત તો કશું જ ના હોત. હું શિક્ષકમાં નોકરી કરતો હતો, પહેલા રંગીન માણસ હતો. એક દાખલો એક્ઝામ્પલ આપું, મારી વિદ્યાર્થીને બેઠી ઊભી થા બેટા, હું કેવો હતો બેટા, નવા કમ્પ્લેટ સાહેબ આવે, કમ્પ્લેટ આમ શું કહેવાય ગાડીમાં જ આવે સાહેબ, નહીં મૂડમાં જ હોય સાહેબ. છોકરા હું જો હાજર ના હોય, મારો પીરિયડ હોય ને હું હાજર ના હોય તો છોકરા મૂડલેસ થઈ જાય. એમાં છોકરી હતી મારી, ડ્રોઈંગ કરાવતા એમનો અને વિષય કેવો ડ્રોઈંગ હતો. ડ્રોઈંગ વાળો અમે કલાકાર માણસ મૂડી જ હોય. તમે જોયું કલાકાર તો શું છું, તમે મારી કલા કેટલી જોઈ ખબર તમને? આ ખાલી ગાવાની જોઈ, મને નથી આવડતી, અહીંયા શીખ્યો બાયોટેરિયમ. બીજી મારી કલા જોઈએ, પાણી ઉપર ઊંઘી શકું છું, પદ્માસન વાળીને. પણ તમને નવી લાગે ને, 1.5 કલાકના વિડીયો છે મારે, પદ્માસન વાળીને પાણી ઉપર ઊંઘી શકું છું. આ ગોડ ગિફ્ટ છે મારે. અમુક હાર્મોનિયમ આવડે છે, મને તબલા આવડે. તબલા તો વગાડતો બેટા નહીં સ્કૂલમાં, એને ખબર છે. મારા પ્રોગ્રામે બેઠી હોય ને તો 8, 9, 10 મારા પીરિયડ હતા. ફક્ત ને ફક્ત ડ્રોઈંગ, ચિત્ર ભણાવવાનું. એક ચિત્ર આ બાજુ 2 ભાગ કર્યો પાટિયામાં, એક બાજુ 8મા ધોરણનું, બીજા ધોરણ 9મા ધોરણનું ચિત્ર. આખો દિવસ એક જ ચિત્ર ચાલે. સાહેબ ક્યાં બેઠા હોય? ગલ્લે. વિરમની કેટલી નહીં બેટા, વિરમની કેટલી અમારે વિરમની કેટલી મારા બાજુનું ગામનો જ હતો પાછો. એટલે કે સાધુ સાહેબ આવી ગયા, હવે આવી ગયા, ચાલ મસાલો આપ, તમાકુ વાલ, આ ચાલતું અમારે. પણ છોકરાઓ એટલા બધા શિસ્તમાં રાખતો. હું કડક પણ એટલો હતો, નરમ પણ એટલો જ હતો. આમ આંખ ફરે ને મારી એટલે છોકરા ક્લાસમાં હોય, ખબર પડી જાય સાહેબ ગયા, સાહેબનો મગજ ગયો એટલે ચૂપચાપ એટલે પલાટી ટટ્ટા અપટ, એટલે શું કહેવાય અપટ. આવી રીતે હું રાખતો છોકરાઓ. અને હું ટીમને પણ તારી રીતે જ રાખું છું. આ ટીમ રહી ને મારી, એમ જ રાખું છું. બધું આપીશ તમને, તમારે જે જોઈએ આપીશું. પણ કીધું નહીં કરો તો મગજ ગયો. મિત્રો, જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે 3 વસ્તુ મેં જોઈ હતી. 3 P જોયા હતા. ભાનુભાઈએ 3 ધ જોયા હતા ને, ધીરજ, ધર્મ ને ધક્કા. એમ મેં 3 P જોયા હતા. પહેલો જોયા તો મેં શું જોયું હતું? પ્રોડક્ટ કેવી છે આપણી? ડેમો જોયો, મજા આવી, તરત રિઝલ્ટ છે. અમને એ જોવા નહોતું મળ્યું, કાગળ ઉપર બધાનો હા પાડી હતી. બીજો P પ્લાન. કેટલા પૈસા છે? ખાલી 2 જણા લાવે 6,000 રૂપિયા ઘરે, યાર કોણ આપે છે? કોઈ નથી આવતું. ત્રીજો P પ્રમોટર. માલિકની દાનત કેવી છે? માલિક કેવો છે? લોકો તો નહીં, ઉધાર પૈસા લઈ કંપની ખોલી હોય, ભાડાની ઓફિસ હોય, અને 10, 15,000, 20,000 રૂપિયા લઈને સોફ્ટવેર બનાવ્યું હોય, લાખ રૂપિયા ભેગા કરીને ઓફિસ ભાડે રાખી હોય. એવો નથી, લોકો નથી. દિલ્હીમાં ઓફિસ છે, દાદરમાં છે, બોમ્બેમાં તો 3-4 ઓફિસ છે એમની. એ સિવાય ઘણી બધી ઓફિસો સાહેબની છે. એટલે આવો પ્રમોટર છે આપણો મજબૂત, જેને કહેવાય ને કે પૈસા આપી શકે છે. કાલ ધર્માંગભાઈ જાહેરાત કરી હતી, કેટલી વાર પેમેન્ટ કર્યું કોને યાદ છે? 1800 વખત. ના, 1800 વખત તો સાહેબને આવ્યું, 1800 વખત તો ધર્માંગભાઈને આવ્યું. કંપનીએ કેટલી વખત પે કર્યું? 2400 વખત. ના, 2300 વખત. 2400 વખત પેમેન્ટ કંપનીએ કર્યું.
2400 વખત 2-2.5 વર્ષમાં પેમેન્ટ કર્યું તો કેટલા વર્ષ આગળ ગઈ? દિવસમાં 3 વખત પેમેન્ટ કરે છે. તમને કદાચ 2 વખત આવતું હોય છે કદાચ સેલિંગના હિસાબે, પણ અમારે બધાને 3-4 વખત પેમેન્ટ આવે છે, એટલે બધું ગણાય. અમારે 2 કલાકે પેમેન્ટ આવે. તમને નવે લાગે કે 2 કલાકે કઈ જ આવે? કોઈ ફ્રેન્ચાઇઝી લીધી એનું આવે, કંઈ બીજું લીધું એનું આવે, પેમેન્ટ આવતું જ રહે. ખબર નહીં હોતી ક્યારે પૈસા આવે. મારા ગયા અઠવાડિયે સિગર ક્યાંથી પૈસા આવ્યા ખબર નથી, 1.5-2 લાખ રૂપિયા કેવા આવ્યા ખબર નથી. મારે કંપનીને ફોન કરવો પડે. બિંદુ મેડમને કીધું ભૂલી નથી ગયા ને, આ પેમેન્ટ છે ને આવ્યા કરે. મને કે સાહેબ જીએસટી ને પેમેન્ટ આવે. હજી આવવા દો. મિત્રો, અહીંયા તમારો જે પગાર નહીં હોય ને તે વધારે તમારે જીએસટી ભરવું પડશે. વાંધો નથી ને? જીએસટી ભરવું પડે. જીએસટી કોણ ભરે? ઇજ્જતદાર વ્યક્તિ ભરે ને. અચ્છા, એ પણ કંપની તમને પાછું હાલશે હો, પણ ભરવું પડશે તમારે. કંપની તમને પાછું આપે છે, અમુક ટકા કાપીને અમુક ટકા પાછું આપે છે. મારી સીએની ફી 7,000 રૂપિયા દર મહિને. અમુક લોકો નોકરી કરતા 7,000 મળે. મારી સીએની ફી 7,000 રૂપિયા દર મહિને. 7,000નો ચેક એને આપી દેવો પડે મારે. આ ફાઇલિંગ ચેક કરવાનું, બધું એ કરવાનું. હું ક્યાં વાપરું છું, શું કરું. મને શું કહે ખબર? સાહેબ ખર્ચા કરો ભાઈ, કેટલા કરવું પણ સાહેબ વાપરો ને, કેટલા વાપરું. મને કે પણ આ પછી આમાં ટેક્સ આવશે. મેં આ બધું ભરતી દઈશું આપણે, શું થાય? કેટલા ભરો તમે કેટલા વાપરી શકો આખા દિવસમાં? બહુ વાપરો તો 2,000, 3,000, 5,000. મને કે જે વાપરો ને, એક જ ધારો મંડાણો વાપરો ને. હવે મારે મકાન બુક કરાવી દેવું પડશે કે મકાનમાં નાખ્યા. મેં મકાન લીધું ને, મકાન મારે બહુ સારું છે, બહુ નીચેનું છે, રોવું છે, બહુ સરસ મકાન છે, ડુપ્લેક્સ છે, કોર્નરનું છે, 2 ગાડીની જગ્યા છે, 1 ગાડી છે, બીજી લાવવાની છે. મિત્રો, આટલો સરસ બિઝનેસ છે. 7,400માં કરાય? એટલે માસ્ટર ગવર્મેન્ટ જોબ 1 લાખ રૂપિયાની છોડીને કરતો તમારે કરાય ને? કેમ ના કરાય? એટલે ઘણા બધા આમ ધોણી અંધાડે. આમ શું કરો? સીએ શું? એટલે તું સીએ તો ગમે તે હોય, તારો પગાર કેટલો? 1 લાખ રૂપિયા.